આ દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈ અમિતભાઈ આગેવાની નીચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા વિશ્વકર્માભાઈ પ્રમુખશ્રીની આગેવાની નીચે મોરબી જિલ્લામાં તમામ ઉમેદવારને જે કમળનું જે નિશાન છે, વ્યક્તિ ગુણ છે, કમળ મહત્ત્વનું છે. અને હું એક મંત્રી તરીકે ક્ષમાય પણ માગું. ટિકિટ માગવાવાળા જાજા હતા, બધાને ટિકિટ મળી નથી, પણ દૂધમાં સાકર ભરે એમ આપણે સાથે મળી જ્યાં પણ કમળ છે, માનો કે મારી જવાબદારી મોરબી અને કચ્છની એ તો કચ્છ અને મોરબીમાં કમળ ખીલે એવા અમારા પ્રયત્ન છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની સમગ્ર કાર્યકર્તાની હું ક્ષમા માગું કે ભાઈ એક વોર્ડમાં 15 આવ્યા 20 આવ્યા હોય અને એકને જ ટિકિટ મળી છે, પણ છતાં બધાય સાથે મળી અને આપણે કામ કરી અને મોરબીના જે વિકાસ છે એ વિકાસમાં સારી રીતે કામ થાય એવા અમારા પ્રયત્નો છે. મને અમારા જૂના કાર્યકર્તા દુઃખ છે અનોપસિંહભાઈ માટેનું, એટલે મારે યારના હતા, એમની ટિકિટ દુઃખ છે, હું પણ મને દુઃખ છે. એટલે આમાં ઘણા હું કહું ને હું ક્ષમા માગું. દુઃખ હોય, આ 40 વર્ષથી કામ કર્યું ન મળ્યું હોય એ દુઃખ હોય. દુઃખ સાથે કહું છું ને કે ખરેખર દુઃખ હોય, પણ ટિકિટ એક હોય, લેવાવાળા જાજા હોય, બધો સમાજ હોય. આજે અમે લોકો 20 સમાજને આપી, 20 સમાજને ગોતીને આપીએ. અમારે સંકલન કરવાનું હોય, એમાં પછી પાર્ટી નિર્ણય લઈએ પ્રદેશ કારોબારી. હવે પ્રદેશ કારોબારીમાં હવે શું પછી નિર્ણય લેવાય એ પણ નક્કી નહીં, એટલે દુઃખ થાય. મને દુઃખ થયું. પરિવાર જેવું પરિવાર હોય નોખો થાય તો ભાઈ સમજાવશે, પ્રયત્ન કરશે. અંતે તો પરિવાર છે.